સાદા વ્યાજના દાખલા તો બાળકોને આસાનીથી આવડે છે, પરંતુ જ્યારે પ્રોબ્લેમ થાય છે 219 દિવસનો પૂછવાયેલી દિવસોવાળા પ્રશ્નો હોય ત્યારે જો અહીંયા 73નો ઘડિયો લખેલો છે, 73નો ઘડિયો બાળકોને આવડવો ખૂબ જ જરૂરી છે. તો પ્રશ્ન જોઈએ, 50,000 રૂપિયાનું 5.5% વ્યાજના દરે 219 દિવસનું સાદું વ્યાજ કેટલું થાય? સૌથી પહેલા શું કરવાનું, લખી દેવાનું. I શોધવાનો છે, P R અને N એટલે કે સમય, અહીંયા N ની જગ્યાએ T લેવાય છે ટાઈમ માટે. તો I શોધવાનો છે, P ની કિંમત કેટલી છે 50,000. તો આવી રીતે લખીને ગણવાનું એટલે ગણતરીમાં ભૂલ થશે નહીં. 5.5% વ્યાજનો દર છે 5.5, તો આને લખાય 55/10. N સમય છે 219 દિવસ, તો બરાબર લખાય, શું લખાય 219/365. આ શું થઈ જશે હવે વર્ષ. તો બાળકોને આજે કન્વર્ટ કરવાનું છે એ જ ખાસ કરીને ભૂલી જાય છે. તો I બરાબર PRN ભાગ્યા 100. N ની જગ્યાએ T પણ ગણાય છે. સૌથી પહેલા P ની કિંમત કેટલી છે 50,000 ગુણ્યા R ની કિંમત કેટલી છે વ્યાજનો દર, તો 55 લઈએ અને છેદની અંદર આપણે મૂકી દઈએ 10. તો પોઈન્ટનો ગણતરી ના કરવી પડે. N સમય છે 219, તો છેદની અંદર લેવાના છે 365 અને 100 તો છે જ. હવે સાદુરૂપમાં જો 0 0 કટ થઈ જાય છે, હવે અહીંયા 365 વધે છે તો આપણે 5 થી ભાગાકાર કરીને એવું કરીને કરતા જુઓ આ 73નો ઘડિયો આવડતા આપણે ખ્યાલ આવી જાય છે કે 365, 73 ગુણ્યા 5 365 થાય. અને આ જે દિવસ હશે 72ના ઘડિયાવાળા જ આપેલા હશે, તો 73 ગુણ્યા 5 કરીએ 365 અને આ જો 219 છે તો 73 ગુણ્યા 3. હવે 5નો ભાગ લઈએ તો 11 ભાગ ચાલે છે. જો 5 ગુણ્યા 3 કરો અથવા 11 ગુણ્યા 3, 11 ગુણ્યા 3 33 ગુણ્યા 50. સાદુરૂપ આપીએ તો 5 ગુણ્યા 3 કરીએ તો ડાયરેક્ટ કરો, 5 તાલી 15 5, 1 વધી 5 તાલી 15 વત્તા 1 16 6 અને અહીંયા મુકાશે અને 1 0. 1650 રૂપિયા શું થયું? વ્યાજ. તો આ વ્યાજ શોધવાનું હતું. જો વ્યાજ મુદ્દલ કીધું તો આને આપણે એડ કહીએ છીએ. તો આવી રીતે આપણે સાદા વ્યાજના દાખલા સરળતાથી સમજી શકીએ. ખાલી તમારે યાદ રાખવાનું છે 73નો ટેબલ.